નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જાપોદળ ગામમાં આવ્યા હતા, જ્યાં આપણી સંકલ કપાસની વેરાયટી વાવી ગયેલ છે। તો તે ખેડૂતભાઈ પાસે થોડી ઘણી માહિતી લઈએ। તો બાપા, તમારું નામ જણાવશો આખું? રામજીભાઈ, ગામ, જાપોદર, મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 84 690 94 186। તો આ સંકલ કપાની વેરાયટી કેવી છે? હાઈ ક્લાસ છે વેરાયટી। આમ નાનો છોડ છે, પણ ઉત્પાદન કેવું લાગશે તમને? હાઈ ક્લાસ। તમે જોઈ શકો છો મિત્રો કે આમાં ફ્લાવરિંગ કેવું બંધાણું છે, સારામાં સારું ફ્લાવરિંગ છે। અને આ સંકલ કપાસમાં બધે જ એવું ફ્લાવરિંગ છે। ને આ કપાસ છે બાપા બાજુમાં, એ કયો કપાસ છે? આપણે નવાબ। નવાબ। હા, તો આ કપાસમાં ને આ કપાસમાં તમને કંઈ ફેર લાગે? ઘણો। આમાં રોગ ઓછા આવે? હા। હા, ને આમાં ઈયળનું પ્રમાણ કેવું કરે? ઓછું। ને આમાં એમાં જરા થોડું વધારે છે। તો ખેડૂત મિત્રો, હું તમને બતાવી દઉં કે સંકલ કપાસ અને બીજા કપાસમાં શું ફરક છે, ક્યાંથી પાટો પડે છે। અહીંથી પાટો પડે છે, તમે જોઈ શકો છો કે આ રાતરથી ઘેગુર થઈ ગયો। અને આ કપાસની તમે વેરાયટી જોઈ શકો છો, ફ્લાવરિંગમાં ને કેવું છે, સારામાં સારું ઉત્પાદન આપી શકે છે। આમ તમે જોઈ શકો છો ખાલી એકવાર ફ્લાવરિંગ આ કપાસમાં। અને આ કપાસમાં આપણે ટ્રીટમેન્ટ ક્યાંની લઈએ? બધી ટ્રીટમેન્ટ કૃષિ મોલની લઈએ કે? હા, તો અહીંયાના પહેલાં હું આવું અને ત્યારબાદ હું દવા લખી દઉં, ત્યારબાદ તમે દવાનો છંટકાવ કરો ને? તો જોઈ શકો છો મિત્રો તમને ફ્લાવરિંગ। બાપા, આવું ફ્લાવરિંગ તમે જોયું કોઈ દિવસ? પહેલાં કપાસ તમે વાવતા કેટલા વર્ષ થયા વાવો? હા, તમે કેટલા વર્ષ થયા કપા વાવો? એટલે આમ 60 વર્ષ થયા। હા, ને આપણે એવડો સોળ ને આપણો એવડું ફ્લાવરિંગ તમે જોયું કોઈ દિવસ 60 વર્ષમાં? તો આ કપાસ વિશે બીજા ખેડૂત ભાઈઓ આવતા વર્ષમાં વાવવું હોય તો વવાય ને સારું ઉત્પાદન થાય? તમે કોઈ દિવસ નથી જોયું ને આવું બે? હા, ને બીજા આજુબાજુમાં તમે કપાસ ઘણા જોયા, બરોબર? તો કયું કપા તમને આમ ઉગ્યું કયું અટાણે 60 વર્ષનો અનુભવમાં તમને કપા સારો કયો લાગ્યો? અટાણે આ દેખાય। તમે જોઈ શકો છો મિત્રો કે 60 વર્ષનો બાપાનો અનુભવ છે। અને તમે જોઈ શકો છો કપાસની વેરાયટી અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો। એકવાર ખાલી આપણે હેઠેથી નીચેથી ફ્લાવરિંગ પકડ્યું છે, આપણે નીચેથી ફૂલ ફ્લાવરિંગ પકડ્યું છે છોડવે, અને છેલ્લે સુધી ફ્લાવરિંગ છે, બરોબર? તમે જોઈ શકો, ખાલી ફ્લાવરિંગ જો તમે મિત્રો। બધા જ સંકલ કપાસના ઘેરા આવા છે। આવનારા સમયમાં વાવવું હોય તો સંકલ કપાસ વાવવો, કેમ કે એમાં ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન થશે અને દવાઓ પણ ન છંટકાવ કરવી પડે। સંકલ કપાસ અને આ બાજુમાં કપાસ છે, તો તમે જોઈ શકો છો કે આખો કપાસ પૂરો થઈ ગયો છે। ને સંકલ કપાસનો ઘેરો જો તમે ખાલી, અને ફ્લાવરિંગ જો તમે મિત્રો, છેલ્લે સુધી ફ્લાવરિંગ। આ છોડ નમી ગયા છે, આમ તમે જોઈ શકો છો છોડ નમી ગયા છે કાયદેસર, અને એમાં ફ્લાવરિંગ જો તમે મિત્રો, આ ફ્લાવરિંગ છે આ બધું। બાકી તો તમારી સામે જ છે બે ઘેરા, આ ઘેરો અને આ ઘેરો, ફ્લાવરિંગ સારામાં સારું છે। બાકી તો બાપાને પણ 60 વર્ષનો અનુભવ છે, એને પણ એના મુજબ કીધું કે 60 વર્ષના અનુભવમાં કયો કપાસ સારો રહ્યો। તો કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર સાથે તમારે જોડાવવું હોય તો અત્યારે જ જોડાવો, અને અત્યારે જ પ્લોટિંગના બિયારણો બધી વેરાયટીઓ છે આપણી પાસે, અને આ કૃષિ મોલમાંથી લઈ ગયેલ છે। તો કૃષિ મોલના નંબર છે 93 134 80 8 12, 93 134 80 8 12। અને બાકી તો કૃષિ મોલ એગ્રોનું આ કપાસનું બિયારણ છે, અને સારામાં સારું રિઝલ્ટ છે બધે સંકલ કપાસનું। બધાને જ અમે તો બધે ફિલ્ડ વર્કમાં જતા હોય, ત્યાં સંકલ કપાસ જેવો એકેય કપાસ નથી। તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેવું લાગ્યું, અને ફ્લાવરિંગ બધે જ આવું છે। આ કપાસ વર્તાઈ જાય, આમાં તમે ફ્લાવરિંગ જો, અને આ કપાસ એના ઉપરવા છે, એ કપાસ પણ નથી, અને ફ્લાવરિંગ બાકી બધો કપાસ સારામાં સારો છે। આ કપાસમાં કાયદેસર ફાટા પડે છે, અહીં અને અહીંયા ફ્લાવરિંગમાં। બાકી ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોનો।